મમ્મી બીજું કઈ લેતી આવું, પાણી બાણી કે બીજું કઈ ખાવાનું આપું તમને? કઈ જોતું નહીં હવે. કેવું બનાવ્યું છે? કઈ સ્વાદ જ નહીં, ખાવાનું બનાવતા જ નહીં આવડતું. લો મમ્મી એ તો એક ના એક હાથનું રોજ તમે ખાવ ને એટલે. કાલે એવું કરજો, તમે જાતે બનાવજો. હું રોજ બનાવીને તમને આપું ને એટલે હવે તમને સ્વાદ નો આવે. એટલે જ બધા શું ક્યારેક ક્યારેક હોટલમાં જતા હોય, તો આપણે ક્યારેક હોટલમાં જતું રહેવાય તો સારો સ્વાદ આવે. પોતાને તો કોઈ દી બનાવવું હોય નહીં. સારું, જા આવે ખાઈ લઈશ. કિસો હા મમ્મી. સવારે બહાર જવાનું છે ને, તો આ થોડા મમરા ને એવું લાયા છે ને, તો રાતે ચેવડો ને એવું બધું બનાવી દેજે. નાસ્તો લઈ એવું છે? બહાર જવાનું છે? હારું મમ્મી, તો હું છે ને બધું નાસ્તો રાત્રે બનાવી દઈશ અને હમણાં અમારે કપડાં પેક કરતી આવું. ફટાફટ કરતી આવું. હા, કપડા કેમ પેક? તારે નહીં, અમારે જવાનું છે. પછી ઘરે કોણ સાચવશે? ઘરે તો કોકે રહેવું પડશે ને. ઘર બંધ કરીને થોડું જવાય. એટલે મારે નથી આવવાનું એમ? ના, તું ઘરે રહેજે, તો અમે જવાના છીએ એમ વાત કરું છું. અરે મમ્મી, હું આ ઘરની વહુ છું, તાળું નહીં કે જે તમે મને અહીંયા ઘરે મૂકીને જાવશો એમ. હું નથી ત્યારે તમે નતા જતા તાળું મારીને? એટલે તાળું મારીને જવાનું છે, કેમ કે મારે આવું છે બહાર. ઘરે મૂકીને જશું બસ, મને તો ક્યાંય લઈ જ ન જાવી હોય. ત્યાં જવાનું એટલે બધે તૈયાર જ હોય. આવા કઉ છું એમ. હે કિસો? હા મમ્મી. આ આરતી દીદીને ફોન છે, તું કોઈ દિવસ આરતીને ફોન જ નહીં કરતી? ઉપર ફોન કરાય નણંદને. મમ્મી એવું છે, હું 1 મિનિટ વાત કરું આરતી દીદી જોડે. હલો. હા આરતી દીદી, જય શ્રી કૃષ્ણ. એમાં એવું છે દીદી, મને તમારી મમ્મીએ જ ના પાડી છે ફોન કરવાની. હા, કેમ કે હું મારી મમ્મીને ક્યારેક ફ્રી થઈને ફોન કરતી હોય ને તો તરત ના જ પાડી દે કે અત્યારે ફોન નહીં કરવાનો, આપણે કામ હોય અત્યારે, એટલે કોઈને ફોન નહીં કરવાનો, કામમાં ધ્યાન દેવાનું. એટલે પછી હું બધાને ફોન કરવા રહું તો મારું કામ ન થાય, એટલે પછી તમને ફોન થોડો થાય. હા, પણ એમને કેવું કે મારી મમ્મીને ફોન ન કરું ને તો હાલે, પણ તમને તો ફોન કરવાનો. તો એવું તો થોડું કાંઈ હોય? તમે તમારી મમ્મીને ફોન નથી કરતા ટકે ટકે? હા, તો મને કોઈ ફોન કરવાનો ટાઈમ નથી રહેતો. હો હા, એટલે મારી રાહ નહીં જોવાની ફોન કરવાની, હું નહીં કરું. હા હા. આરતીને કેમ ફોન નથી કરતી? તરત કેવા આવશે?